ભાવનગર લઠ્ઠાકાંડના પડઘામ મહેસાણામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, આગેવાનો કાર્યકરોની અટકાયત. ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડના વિરોધમાં મહેસાણા જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા યોજી સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે રાજ્યમાં અવારનવાર લઠ્ઠાકાંડ તેમજ મોટી માત્રામાં નશીલા પદાર્થો ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે નશાના કારોબાર અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે. કોંગ્રેસે ભાવનગરમાં ઝેરી દારૂ પીવાના કારણે 11થી વધુ લોકોના મોત થયા હોવાનો મુદ્દો ઉઠાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વિરોધ દરમિયાન આગેવાનો અને કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાન પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી. રિપોર્ટિંગ મયુર પંડ્યા.